પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓ અને એસપીજી ગ્રુપના નેતાઓ આજે યુવાઓ ભેગા થઈ રહ્યા છે. ગાંધીનગરના સરગાસણમાં ચિંતન બેઠકનું આયોજન છે. આપની સાથે અલ્પેશભાઈ કથિરિયા જોડાયા છે. અલ્પેશભાઈ, આપનું સ્વાગત છે. અલ્પેશભાઈ, શું કાર્યક્રમ છે? કેટલા લોકો હાજર રહેવાના છે? તમામ માહિતી આપશો પહેલા તો. 2015 થી લઈને આજ સુધી આંદોલન કે બીજા સમાજના કોઈ પણ સારા કાર્યમાં મદદરૂપ થતા હોય દરેક યુવાનો આજે ભેગા થવાના છે, મળવાના છે. અને ખાસ કરીને અલગ અલગ વિસ્તારોની જે સમસ્યાઓ છે, જેમ કે મોરબીમાં જે વ્યાજખોરો ગેમિંગનો મુદ્દો છે, ગોંડલનો મુદ્દો છે, આંદોલન દરમિયાન જે ફરજ કેસો ખેંચાવવાનો મુદ્દો છે, ત્યાર પછી જે યુવા સ્વાવલંબન યોજનામાં સુધારા વધારા થાય એ માટેનો મુદ્દો છે. તો આવા ઘણા બધા એવા મુદ્દાઓ છે. દીકરીને લગતા મુદ્દા છે, એમની ઉંમરની જે વય મર્યાદા છે લગ્નની ફેરફાર થવો જોઈએ, મા બાપની સંમતિ થવી જોઈએ, એવા ઘણા બધા મુદ્દા છે કે પાટીદાર સમાજને અને સાથોસાથ બીજા સમાજને પણ અસર કરતા હોય. અને ગુજરાતના હિત માટેના જે મુદ્દાઓ છે એની ચર્ચા કરશું, વિચારણા કરીશું, ચિંતન કરીશું અને બધી વાતોનો જે નિષ્કર્ષ ને સાર નીકળશે એ મુદ્દાઓને સરકાર સામે એનું ધ્યાન દોરીશું. જે તે મંત્રીશ્રીનું, મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોરી મુદ્દાઓનું સમાધાન થાય એ માટેના પ્રયાસ કરીશું. અંદાજિત કેટલા લોકો આવી શકે છે? કારણ કે 50 જેટલા યુવાઓ ભેગા થાય તેવો આંકડો આવી રહ્યો છે અત્યારે, પણ આપની દ્રષ્ટિએ કેટલા લોકો હાજર રહી શકે છે? 100 થી 125 વધારે અલગ અલગ તાલુકા અને જિલ્લામાંથી યુવાનો આવવાના છે. ખાસ કરી આપના દ્વારા ત્યારબાદ રજૂઆત પણ કરવામાં આવશે. ત્યારબાદનું કોઈ આયોજન ખરી કે ભાઈ ચિંતન શિબિર બાદ આ પ્રકારે કાર્યક્રમ વાઇઝ આગળ વધીશું? એ ચિંતન શિબિર પછી જે મુદ્દાઓ સામે આવે છે એ મુદ્દાઓને આગળ લઈ અને કયા મુદ્દાનું કઈ રીતે નિરાકરણ થાય એ માટે સરકારશ્રીનું ધ્યાન દોરવા માટેના આગામી દિવસોમાં સરકારશ્રીનું ધ્યાન દોરવા માટેના પ્રયત્ન કરીશું. અલ્પેશભાઈ, આજે દીકરીના લગ્નને લઈને મામલો છે, ખૂબ જૂનો છે ને લાંબા સમયથી આગેવાનો બોલતા રહ્યા છે. એ પછી ગેમનો મુદ્દો હોય, એ પછી વ્યાજખોરોનો મુદ્દો, એ તમામને લઈને લાંબા સમયથી બધા આગેવાનો લડત આપતા રહ્યા છે. પણ એક સ્થાનિક ચૂંટણીઓમાં પણ અનામતને લઈને વાત ચાલી રહી છે, એ વિશે થોડો પ્રકાશ પાડશો? જે સ્થાનિક ચૂંટણીની જે બાબત છે કે જે સ્થાનિક ચૂંટણીઓની અંદર જેમ બધી જ રિઝર્વેશન છે એમ ઈડબ્લ્યુએસને પણ રિઝર્વેશન વ્યાજની જે બાબત છે, તો ઘણા ખેડૂતોને જે આ વ્યાજની તકલીફોના લીધે બનાવો અગમ્ય કારણોસર જે આખા બનાવો બને છે, મૃત્યુ થાય છે, ઘર છોડવું પડે છે, ગામ છોડવું પડે છે, જે આવા તત્વો છે એના વિરુદ્ધની કાર્યવાહી થાય છે, ગેમિંગના કારણે જે યુવાનો બરબાદ થઈ રહ્યા છે, તેવા ઘણા બધા મુદ્દાઓની ચર્ચા થશે. જી ધન્યવાદ, આપ અમારી સાથે જોડાયા.